જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું દહીં શિમલા મરચાંનું શાક. એકદમ નવી રેસીપી શેર કરવાની છે, તો વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી. અને તમને જો થોડોક પણ સારો લાગે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સરસ મજાની યુનિક રેસીપી શેર કરવાની છે, તો તેના માટે મેં અહીં 2 કેપ્સિકમ લીધેલા છે અને 3 કાંદા લીધેલા છે. આ બંને વસ્તુની સરસ એવી કતરંગ કરી લેશું. મરચાં અને કાંદાની સરસ એવી કતરંગ થઈ ગઈ છે. હવે બાકીના મસાલા કરીશું. એક કડાઈમાં મરચાંની કતરંગ નાખશું, ત્યાર પછી કાંદાની કતરંગ, ત્યાર પછી આપણે મગફળીનો પાવડર કરેલો છે, અધકચરો પાવડર મગફળીનો કરી લેવાનો. આનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તેને પણ બંને વસ્તુની સાથે નાખી દેશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી નમક. આપણે અહીં કસ્તુરી મેથી નાખીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચો. હવે બધું સરસ એવું મિક્સિંગ કરી લેશું. આ રીતનું શાક તમે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવવાનો પ્રયત્ન કરશો અને બધાને ખૂબ જ ભાવશે. આ શાક એકવાર ખાઈ લીધું એટલે બધા શાકનો સ્વાદ ભૂલી જશો. એટલું સરસ અને સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે. જુઓ, મસાલો આપણો હાઈ ક્લાસ રેડી થઈ ગયો છે. ત્યાર પછી આપણે શાકનો વઘાર કરીશું. તેના માટે મેં અહીં કડાઈ લીધી છે. પહેલા તો ગેસ ચાલુ કરશું. કડાઈ ગરમ થઈ જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે તેલ નાખીશું. તેલ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી આખું જીરું નાખશો. જીરાને સરસ ફૂટવા દેશું ને તતડવા દેશું. જીરું હાઈ ક્લાસ એવું ફ્રાય થઈ ગયું છે, તો તેમાં અડધી ચમચી હિંગ નાખશું. લીલા લીમડાના પાન નાખી દેશું. આપણે તીખું મરચું અને લસણની પેસ્ટ બનાવેલી છે તે નાખી દેશું. જો તમે તીખું ઘરમાં ઓછું ખાતા હોય તો મરચાંને સ્કીપ કરી શકો છો. આપણા મસાલા સરસ એવા પાકી જાય પછી આપણે બાકીના મસાલા કરીશું. લસણનો અને મરચાંનું 50% નીકળી જાય ત્યાં સુધી મસાલાને પાકવા દેશો. એક ચમચીની ચોથા ભાગની હળદર નાખી દેશું. જુઓ, મસાલા હાઈ ક્લાસ એવા પાકી ગયા છે. હવે તેમાં આપણે મિક્સ કરેલો મસાલો નાખી દેશું. હવે ગેસ ધીમો કરી દેશું. તમે આ રીતનું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો. ખૂબ જ સરસ એવી રેસીપી તૈયાર થવાની છે. સુગંધ તો એટલી સરસ આવે છે કે શું વાત કરવી.
બંને વસ્તુ હાઈ ક્લાસ પાકી જાય પછી તેમાં દહીં નાખીશું. આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, કારણ કે આ શાક દહીંથી જ ટેસ્ટી થવાનું છે. જુઓ, મસાલા હાઈ ક્લાસ એવા પાકી ગયા છે. આ રીતની બધી વસ્તુ સોફ્ટ થઈ જાય પછી તેમાં દહીં નાખવાનું. અહીં મેં અડધો વાટકો દહીં લીધેલું છે. હવે મિક્સિંગ કરી લેશું. ગેસ તો ધીમો જ રાખવાનો, ધીમા ગેસ ઉપર જ આ શાક બનાવવાનું છે. જોઈ શકો છો ને, જોતા જ ખાવાનું મન થાય એવું શાક તૈયાર થયું છે. મિત્રો, તમે મારી ચેનલમાં નવા હોય ને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકશો. જોઈ શકો છો ને, શાક આપણું રેડી થઈ ગયું છે. આ રીતનું થવા દેવાનું. આમાં બીજા કોઈ ગરમ મસાલા નહીં નાખો તો પણ આ શાક ખૂબ જ ટેસ્ટી થવાનું છે. હવે ગેસ બંધ કરી દેશો અને ગરમા ગરમ શાકને સર્વ કરશો. ઉપરથી લીલા ધાણા નાખી દેશો. આવું ગરમા ગરમ શાક મળી જાય તો બીજું તો જોઈએ પણ શું. તો મિત્રો, તૈયાર થઈ ગયું છે આપણું દહીં મરચાંનું શાક. તો તમને કેવી લાગી આ દહીં મરચાંના શાકની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવી જ તમારી નવી નવી રેસીપી જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, તો જ તમે જોઈ શકશો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.